એમને પત્રકારિતા મૂકી અને ડાયરામાં અત્યારે જતા રહ્યા હોત ને, 2 વર્ષ પહેલાં તો ખેડૂતોને ખેતી ના પોસાતી હોય તો મૂકી દો, આવું બધું કહેતા હતા. બોલો, આ જગદીશભાઈ હાથે આવું થઈ રહ્યું છે સરકાર દ્વારા, અને તમે લોકો એના ભોજન સમારંભમાં જતા રહો છો. આ પેલા ડોન જેવી રીતે ખંડણી માગે એવી રીતે આ પત્રકારો થોડા ખંડણી માગે કે આપી દેજો હપ્તો, નહીં તો આમ કરી નાખીશ. આ લોકો એવી રીતે ધમકી ના આપે. આ લોકો તો સીધી જ છે ને સ્ટોરીઓ ચાલુ કરે વાર્તાઓ બનાવવાની, ફાલતુમાં આવી પાપની કમાણી કરે છે. અને આ પાપ એમને છોડતું નથી. જોયું, પાછળ ને પાછળ આવી ગયું છે હવે, અને એ એમને છોડવાનું નથી. આગળ તો ભગવાને છે ને આવી પાપની કમાણી કરી હશે તો એકવાર તો ધોઈ આપી. બહુ દુઃખદ પરિસ્થિતિ આવી ગઈ છે બાજારો મીડિયા માટે પણ, જે સાબિતી વગર ખોટી વાર્તાઓ બનાવીને ગોંડલને ભયંકર બદનામ કરતું આવ્યું છે. આ વાત ખબર પડી ગઈ દરેક પત્રકારને કે આ તો આપણો જ સિક્કો ખોટો છે. એના હાટું થઈને આપણે સરકાર સામે દુશ્મની કે વેર ના બંધાય. રામ દોસ્તો, ગોંડલની અત્યારે ફરીથી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે, પણ અંબાલાલની જેમ ગોંડલના જે નિષ્ણાત માણસ છે જગદીશભાઈ મહેતા, તેમની અવાજ દબાવવામાં આવ્યો છે એટલે નિષ્ણાત કંઈ બોલી નથી શકતા. કઈ સેકન્ડે વરસાદ ગોંડલમાં પધરામણી કરશે, બધી જ જગદીશ મહેતા એવા એક્સપર્ટ હતા, એમને બધી જ ખબર હતી. પણ અત્યારે ગોંડલના ઉપર ફરીથી મીડિયા પાછું કૂદવા માંડ્યું છે. ત્યાં સૌથી મોટો ચહેરો ગોંડલનો એવા આપણા જગદીશભાઈ મહેતા એ દેખાતા નથી. આનું કારણ શું હશે? હમણાં જ કોઈ સીએમએ ભોજન સમારંભ કર્યો તો જે પત્રકારો જગદીશભાઈ માટે આંસુ વહાવતા હતા કે અમારા જગદીશભાઈ ઉપર સરકાર ખોટો અન્યાય કરી રહી છે, એમને બોલતા દબાવવા માટે આ બધી ષડયંત્ર કરી રહી છે, આવી બધી જે સ્ટોરીઓ કરતા હતા, જગદીશભાઈને બોલાવીને એમના માટે અવાજ ઉપાડતા હતા, એ બધા જ એક નાનો રોટલો મળ્યો, એક ખાલી ભોજન સમારંભનું કાર્ડ ગયું, એમાં તો સીએમના આગળ લોટપોટ થવા માંડ્યા. અને જે લોકોને બોલાવવામાં ના આવ્યા, જે પત્રકાર યુટ્યુબરોને, એ લોકોને પણ ભયંકર દુઃખ થયું કે અમને ના બોલાયા ને આ લોકોને બોલાવ્યા. એટલે એમણે પણ બળાપો કાઢ્યો કે આ જગદીશભાઈ હાથે આવું થઈ રહ્યું છે સરકાર દ્વારા, અને તમે લોકો એના ભોજન સમારંભમાં જતા રહો છો. પણ જે લોકો ભોજન સમારંભમાં ગયા એમને અત્યાર સુધી ખબર નથી, જગદીશભાઈનો જે નકાબ છે ને ઉતર્યો નહોતો, પણ ઓડિયો સાંભળી એટલે લગભગ મોટા ભાગના પત્રકારોને ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું કે આ આપણો જ સિક્કો ખોટો છે. આ વાત ખબર પડી ગઈ દરેક પત્રકારને કે આ તો આપણો જ સિક્કો ખોટો છે, એના હાટું થઈને આપણે સરકાર સામે દુશ્મની કે વેર ના બંધાય. આ વાત હવે બધા જ લગભગ મોટા ભાગના પત્રકારોને સમજાઈ ગઈ છે. અને અત્યારે ગોંડલમાં પણ જે કંઈ થઈ રહ્યું છે એના વિશે જે અત્યાર સુધી આગાહી કરનારા અને એના નિષ્ણાત એવા જગદીશભાઈ મહેતા વગર એ લોકોને ન્યૂઝ ચલાવવી પડે છે. બહુ દુઃખદ પરિસ્થિતિ આવી ગઈ છે બાજારો મીડિયા માટે પણ, જે સાબિતી વગર ખોટી વાર્તાઓ બનાવીને ગોંડલને ભયંકર બદનામ કરતું આવ્યું છે. એને અત્યારે જગદીશભાઈની ભયંકર મોટી યાદ આવી રહી છે, પણ એના વગર હવે આગળ ચાલતા શીખી જવું પડશે. કારણ કે આ સિક્કો તો ખોટો નીકળ્યો છે. આ સિક્કો ભયંકર ખોટો નીકળ્યો છે. તમે વિચાર કરો, આજે 25 લાખ વાળું તો જગદીશ મહેતા ખુદ સ્વીકારે છે કે હા મેં 25 લાખ લીધા છે. કોઈ મારે આગળના વિડીયોમાં એમ કે એમણે કોઈ પૈસા નથી લીધા, આવું છે ને ઓડિયોના આધારે તો એ સ્વીકારે છે, એ વાત સમજાઈ જ જાય એવી છે. પણ હવે તો એમણે જે બીજા કોઈએ પૂછ્યું હોય સવાલના ઓડિયોમાં આવે છે, હવે તો એ મોઢું બતાવવા લાયક નથી રહ્યા, એટલે મોઢું નથી બતાવતા, પણ ઓડિયોમાં એ કહે છે બીજાને, જે પત્રકારો એમને સવાલ કરે ને કે હા એ તો મેં લીધા જ છે 25 લાખ રૂપિયા, એવું કહે છે જગદીશ મહેતા ખુદ પોતે જ કે હા મેં 25 લાખ લીધા છે. એટલે એમને હવે કાંઈ રસ્તો જ નથી રહ્યો કે આમાંથી હવે છૂટવું કેમ, કારણ કે અમુક તો પાપ કરેલા છે એ તો સ્વીકારવા જ પડશે ને. એ તો ક્રિસ્ટલ ક્લિયર છે કે ઓડિયોમાં ખબર પડે છે 25 લાખ મેં લીધા છે. એટલે પેલો ભાઈ પણ એનો હિસ્સો માગે છે 6 જણામાં. એ લોકો 6-7 જણા હોય, કોઈ ન્યૂઝપેપર ચલાવતા હોય, તો એમાં જે કમાણી તોડપાણી જ્યાંથી કટકીને આમ તેમ કર્યું હોય એ બધામાંથી આવે, એટલે એમાંથી એમનો હિસ્સો લેવાનો હોય. જગદીશભાઈએ કેમ હામું કીધું પેલાને કે જમીનના જેટલા સોદા થાય હેડલાઇન થ્રુ
એમાં 5% આપવાનું નક્કી થયેલું હતું, મને ક્યાં આપ્યા તમે લોકોએ? આવું એણે સામે એમ કીધું, એટલે ઉપરથી એને લેવાના નીકળતા હશે જગદીશભાઈને તો, કારણ કે આ કટકી તોડબાજીનો આ જે ભયંકર ખેલ રાજકોટમાં ચલાવતા હતા એટલે ઘણું બધું લેવાનું નીકળતું હશે. આપણે ના નથી પાડતા કે હા ભાઈ તમારા જગદીશભાઈ તમારા લેવાના નીકળતા જ હશે, પણ તમે એમ કહો કે અમે પત્રકારિતા કરીએ છીએ તો એ વાત ખોટી છે. આ પત્રકારિતા છે? આ કટકીબાજી છે. અને આને ખંડણી ના કહો તો પણ તમે સમજાવટથી તમે પાછા ખંડણી માગવાની આમની સ્ટાઇલ કેવી છે, આમ છે ને પ્રેમથી ખંડણી માગે છે કે 5%. આ જે ઓડિયો બહાર પડ્યો ને એટલે એમણે શું આમ ખંડણી તો ધમકીના સ્વરમાં કેવું કીધું એમણે કે હું આ બધાને બેનકાબ કરી નાખીશ, આ બેનકાબ કરી નાખીશ, કે મારી ચેનલ આવવાની છે એની પર હું આ બધાને બેનકાબ કરી નાખીશ. તો એમની ચેનલ આવશે ત્યારે બેનકાબ કરીશું. એ આ ધમકી, આ ભાષા, આ કઈ ભાષા છે? આ એ ખંડણીની જ ભાષા છે ને. આ પેલા ડોન જેવી રીતે ખંડણી માગે એવી રીતે આ પત્રકારો થોડા ખંડણી માગે કે આપી દેજે હપ્તો નહીં તો આમ કરી નાખીશ. આ લોકો એવી રીતે ધમકી ના આપે. આ લોકો તો સીધી જ છે ને સ્ટોરીઓ ચાલુ કરે વાર્તાઓ બનાવવાની, અને પછી પેલાનો આવે સામેથી ફોન. એટલે આ લોકો શું કે અચ્છા તમારું આમ છે તેમ છે, ઓકે આપણે સમજી લેજો, એટલે તમારું આપણે છે ને કાંઈ આગળ ચલાવશું નહીં, આવું કહી દે કે આપણે સમજી લેજો. એવી બધી આમ છે ને સાંકેતિક ભાષામાં આ બધું ચાલતો હોય એમનો વ્યવહાર. કોઈ એડવર્ટાઇઝના નામે રૂપિયા લઈ લે. કેમ અમુક લોકો છે ને ગુજરાતના ટુરિઝમ વિભાગમાંથી 20-20 લાખ રૂપિયા 20-20 લાખ રૂપિયા લઈ લે, ખાલી 5 મિનિટનો વિડીયો બનાવવાના 1.5 લાખ રૂપિયા લઈ લે. તો એ બધા કોણ આપે 1.5 લાખ રૂપિયા? મને કોણ આપે? હું આ 5 મિનિટ 10 મિનિટ 20 મિનિટના વિડીયો, આ 5 મિનિટ થઈ ગઈ છે, 10-1 મિનિટનો વિડીયો કદાચ બનાવી નાખીશ તો કોણ આ મને 2.5-3 લાખ રૂપિયા કોણ આપવાનું? શું કામ આપવાનું? શું કામ આપવાનું? કદાચ કોઈ આપે બી ખરા, પણ શું કામ તો આપે? કદાચ જગદીશભાઈ એમ કહેતા હોય કે મારો વિરોધ ના કરતો, આપણે સમજી લઈશું, તો આનો શું મતલબ થાય? આ તો હું તો કોઈ નંબર જ આપતો નથી, કોઈને આપણે એવી છે ને ક્યારેય વાત જ નથી કરતા. એટલે આપણે આ ધંધામાં કોઈ પણ રીતે એવી રીતે નથી આવવાના, મથવાના કે કરવાના ક્યારેય કે કોઈ આપણને મોઢું બંધ કરવાના પૈસા આપે કે એમ તેમ. પણ એ જરૂર કોઈ વ્યક્તિની ઉપર આપણે સ્ટોરી કરતા હોય તો એ વ્યક્તિ સાચો હોય અને આપણને કહે કે ના ભાઈ આમાં આમ થયું છે, તો આપણે માનવું પડે કે ના ભાઈ આ રીતનો આ લોકોનો પક્ષ છે. આ રીતનું કહેવું જ પડે. એ પણ વિડીયો બનાવીને જ કહેવું પડે કે મારો આ લોકોએ કોન્ટેક્ટ કર્યો હતો અને મને આ રીતની સ્ટોરી કીધી છે, એટલે મને હવે એવું લાગે છે કે આ ભાઈ સાચા છે ને આ ભાઈ ખોટા છે. આવી રીતની આપણે પોતાનું છે ને એક નૈતિકતા હોય ને તો કહેવું પડે. પણ આ તો છે ને નિષ્ણાત બની જાય, ગોંડલમાં કાંઈ પણ થાય ને તો નિષ્ણાત બની જાય. તો એ મફત તો નહીં બનતા હોય ને. ઘણા મને સૂત્રોએ કીધું કે આમાં તો આટલા રૂપિયા લીધા છે, અને ઘણી બધી જે ન્યૂઝ ચેનલોમાં એ જાય છે ને એને પણ હિસ્સા આપ્યા છે. બોલો, લાખો રૂપિયામાં તોડપાણી કરી એટલે એમનો પક્ષ લેવાના કે એમના વિરુદ્ધ બોલવાના આવા બધા ભયંકર રૂપિયા લઈ અને પાછો હિસ્સો જે ચેનલોમાં આ છે ને પ્રેઝન્ટ થાય છે ને એમાં પણ જાય છે. બોલો, મને એમ હતું કે આ લોકો યુટ્યુબથી કમાણી કરે છે, પણ હું યુટ્યુબમાં આવી ગયો છું ને એટલે મને ખબર છે આમાંથી કાંઈ કમાણી થાય એવી નથી. તમારા રોટલાના પણ ના નીકળે, રોટલાના પણ ના નીકળે. બોલો દોસ્તો, આ માઇકના પણ ના નીકળે. આખા વર્ષના કહું છું, આ મારે 11 મહિના થયા છે. આપણે પહેલા મહિનાની 1 તારીખે આ છે ને યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી, તો 11 મહિના અને 24 દિવસ ઉપર થઈ ગયા છે. પણ આમાં હું તમને કહું તો રોટલાના પણ ના નીકળે. લગભગ આપણે છે ને કમાણી $500 જેવી થઈ છે. $500 એટલે ગણી લો તો 85 ને પહોંચી ગયો છે, પણ 85 સુધી આપણે ગણી લઈએ તો $500 સામે 42,000 રૂપિયા જેવું થયું. તો આ માઇકના નીકળી ગયા, આટલા થયા. અને થોડું ઘણું ખાવાના ખર્ચો, 11 મહિના મહેનત કરી તો આટલું થયું છે. તો આટલા રૂપિયામાં શું કમાણી થાય દોસ્તો? આટલામાં ઘર ચાલે? મારે તો એ ભગવાનની દયાથી આપણે કમાઈ લીધું છે અને હવે કમાવા માટે અહીંયા નથી આવ્યા. બસ ખાલી મારે એક યુટ્યુબમાં મેં ક્યારેય છે ને કામ નહોતું કર્યું અને યુટ્યુબમાં કંઈક કરી બતાવું હતું. ફેસબુકમાં મેં ધોમ રૂપિયો કમાઈ લીધો છે,
પણ યુટ્યુબથી આપણે નહોતા કમાયા. તો એક છે ને પોતાની આમ મન હાથેની લડાઈ જીતવા માટે આ કરેલું હતું. તો એ ચાલુ કર્યું અને આપણે આમાં સક્સેસ થઈ ગયા. 14,000 જેટલા સબસ્ક્રાઈબર. તમારા બધા દોસ્તો, તમારા લોકોનો આભારી છું કે 14,000 લોકો આપણને સબસ્ક્રાઈબ કરવા જેવા માની લીધા. તો આટલું આ રીતે થઈ ગયું. પણ આ બધા કઈ રીતે કમાણી કરતા હશે? મને એમ હતું, હું ઈમાનદાર માણસ, એટલે આપણને તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ હોય કે આ બધા ઈમાનદાર હશે, આ પણ યુટ્યુબમાં ખૂબ સારી કમાણી કરતા હશે. પણ આ લોકોનો ધંધો અલગ જ છે, અલગ જ આ લોકોનું મોનેટાઇઝેશન છે. આ લોકો જે કરે છે ને એને છે ને પાપની કમાણી કહેવાય. એ ઈમાનદારીની જરાય નથી. 1 રૂપિયોની પણ ઈમાનદારીની કમાણી નથી. અને મારા જેવા માણસને એમ થાય કે આવી હરામની શું કામ કમાણી કરતા હશે? જગદીશભાઈની વાક સટ્ટા એવી છે જબરજસ્ત. એ પહેલાં કહેતા હતા કે ડાયરાવાળા વીજળી મીટર આમાં બોલતા નથી, આમાં નથી બોલતા, આ મુદ્દા ખેડૂતોના મુદ્દામાં નથી બોલતા. તો હવે હમણાં તો એક વિડીયો ફરે છે કે ડાયરામાં પોતે બેસી ગયા છે જગદીશભાઈ. એ કામ છે ને એમને પહેલાં કરવાનું જરૂર હતી. એમને પત્રકારિતા મૂકી અને ડાયરામાં અત્યારે જતા રહ્યા હોત ને તો કમસે કમ એક પ્રોગ્રામના 8 થી 10 લાખ રૂપિયા મળતા હોત. કમસે કમ 5 લાખ તો એ છે ને લેતા જ હોત. તો આરામથી એરાય દર મહિને ખાલી 5 પ્રોગ્રામ કરે ને, રવિવારને 4 રવિવાર આવે એમ સમજી લઈએ, મહિનામાં 4 ખાલી પ્રોગ્રામ કરે ને તો 20 લાખ રૂપિયા થાય. તો એમને 25 લાખ રૂપિયા આવી બધી છે ને દદમારીમાં પડવાની જ નથી. આવી પાપની કમાણી કરવાની જરૂર જ નથી. કોઈ ડાઇવિંગ સીટમાં બેહાડે ના બેહાડે આવી બધી કોઈ ફિકર કરવાની જ જરૂર નથી. સીધા જ 20 લાખ રૂપિયા દર મહિને આરામથી કમાઈ લેત. અત્યારે તો ભયંકર સારો એવો છે ને ક્રેઝ આવ્યો છે ઇવેન્ટનો. આ ડાયરાની જગ્યા હવે ધીમે ધીમે ઇવેન્ટ લેવા માંડ્યું છે, જ્યાં છે ને 300 રૂપિયાનો પાસ, 500 રૂપિયા, 1000 રૂપિયાના આવા પાસ હોય અને પાસ વેચે અને એમાંથી ઇવેન્ટ કરે. એમાં આવા ડાયરાના પ્રોગ્રામોવાળા હોય, પછી સંગીતકારો હોય, જાતનું આવું બધું ઘણું સારું ચાલે છે. અહીંયા સુરતમાં ક્યાંયથી લોકો આવે છે, કાંઈક ને કાંઈક ઇવેન્ટો ચાલુ જ રહે છે. તો આવા મેટ્રો સિટી અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, આ બધી જ જગ્યાએ સારામાં સારી કમાણી કરી શકે જગદીશભાઈ મહેતા પોતે. ફાલતુમાં આવી પાપની કમાણી કરે છે અને આ પાપ એમને છોડતું નથી. જોયું પાછળ આવી ગયું છે હવે, અને એ એમને છોડવાનું નથી. આગળ તો ભગવાને છે ને આવી પાપની કમાણી કરી હશે ને તો એકવાર તો ધોઈ આપી. ભગવાને એકવાર એમને ધોઈ આપી, પણ એમને ફરીથી પાછી ચાલુ કરીને પાછી એનાથી મોટી પાપની કમાણી કરી નાખી. એટલે હવે આ વખતે કઈ રીતની ધોવાશે એમનું એ ખબર નથી. અને આ માણસનું સૂત્રોએ મને જણાવ્યું કે 2 વર્ષ પહેલાં તો ખેડૂતોને ખેતી ના પોસાતી હોય તો મૂકી દો, આવું બધું કહેતા હતા. બોલો, આ જગદીશભાઈ આવું બધી સલાહો આપતા હતા. એકદમ જ એની અંદર છે ને ઉભરો ક્યાંથી આવી ગયો પ્રેમનો ખેડૂતો માટે? કારણ કે આ પોતે ફસાયો હતો. ખેડૂતો અને આપિયાઓ આ બધા સિવાય હવે એમને ચમચાઓ આ બધાનો અવાજ ના બને ત્યાં સુધી એને કોઈ સપોર્ટ તો કરવાનું નથી. કોઈ સારો માણસ જેની પાસે મગજ છે, શું સાચું શું ખોટું એવું જોનારી જે પબ્લિક છે એ તો આની ઉપર વિશ્વાસ ના કરે કે ભાઈ જગદીશભાઈ તમારો મેકઅપ હવે ઉતરવા માંડ્યો છે, આ બધા હવે તમે ખેલ બંધ કરો. પણ એટલે આને સપોર્ટ ક્યાંથી મળશે? તો કે ખેડૂતો સપોર્ટ કરશે. એ બિચારો ભોળો વર્ગ છે, એટલે કે ખેડૂતોનો અવાજ બનશું તો થોડોક સપોર્ટ મળી જશે. અને આપ્યા અને ચમચા તો બેઠા જ છે કે સરકાર મારી ઉપર મોઢું બંધ કરાવવા કાર્યવાહી કરે છે. આવું બોલશું એટલે ચમચાઓ અને એ બધાનો પણ સપોર્ટ મળી જશે આપિયાઓનો. ખેલમાં વર્ષોથી છે ને એટલે એને ખબર છે કેવી રીતે આ ચક્રવ્યૂહમાં ભેદવું. આ બધું જગદીશ મહેતાને બહુ સારામાં સારી રીતે આવડે છે. એટલે પણ અત્યાર સુધીના જે પત્રકારો જે હશે એમની આગળ આજુબાજુ સાચા હશે એ લોકો હવે સમજી ગયા છે કે ભાઈ આમાં કાંઈ સરકારો સામે આપણે વેર બાંધવાની જરૂર નથી, આપણો જ સિક્કો ખોટો છે એવી સમજણ પડી ગઈ છે મોટા ભાગના પત્રકારોને. અને હવે ખુદ એમની પોતાની ચેનલ આવશે એટલે પોતે પણ રજૂઆત કરશે કોને બેનકાબ કરે છે. જોઈશું આપણે કે હવે તો સાચી કમાણી કરવા આવ્યા હશે ને, પોતાની ચેનલ ચાલુ કરે છે તો હવે કોઈ એમને પગારો ને એવું બધું નથી મળવાનું, બીજાની ચેનલમાં જવાનું નથી. હવે યુટ્યુબમાંથી જે કમાણી થાય એનાથી એકદમ બેસ્ટ પુણ્યની કમાણીથી એમનું ઘર ચાલશે, જે પણ યુટ્યુબની કમાણીથી ચાલશે એમાં વાત છે. તો જોઈશું હવે આવનારા દિવસોમાં. બાકી ખેડૂતોનો અવાજ આમ તેમ, સરકાર મારું મોઢું બંધ કરાવવા મથે છે, તો સરકારને પણ મારી વિનંતી છે કે એમનું મોઢું બંધ ના કરાવશો.
ખેડૂતોનો જેટલો પણ એમની જે પણ માલ મિલકત બધું વેચીને ખેડૂતોનો તમારાથી વધારે મોટો એમની ઉપર સહાય કરવા માગતા હોય તો કરવા દો જગદીશ મહેતાને. હું તો કહું જગદીશભાઈ મહેતા, તમે 1, 2, 5, 10 ખેડૂતને છે ને એક ગામ તમારાથી લેવાતું હોય તો એક ગામ લઈ લો. જેટલા પણ ખેડૂતોને નુકસાની થઈ છે એ બધાને આપો. ઉદ્યોગપતિઓને બધા કરે છે એવી રીતે તમે પણ સહાય કરો. ખાલી ફાંકા ફોજદારીથી એમને સહાય નથી મળી જવાની. સહાય ક્યારે મળવાની? અત્યારે તમે જો ખેડૂતોના હિતે જ ચૂવાઓ તો તમારે તો એમ સમજાવવા જોઈએ કે ભાઈ અત્યારે જે મળે ને લઈ લો. હજુ ચૂંટણી 2 વર્ષ બાકી છે, ત્યાં સુધી આપણે દેવા માફી માટે પણ અવાજ ઉઠાઈશું. અત્યારે જે મળે છે ને એ લઈ લેવા માંડો. પહેલાં તમે લઈ લો એટલે પછી આપણે આ મુદ્દામાં આગળ વધશું. હજુ આપણી પાસે 1.5 વર્ષ છે. તો આવી રીતે સમજાવવું જોતું હતું, પણ એમને છે ને વેર બાંધવું છે કે ચમચાઓ અને આપિયાઓ એ ક્યારે એમને સપોર્ટ કરે કે મોદીની સામું બોલે, સરકારની સામું બોલે તો. અને એની સામું બોલવાથી કાંઈ ખેડૂતોના કામ નથી થઈ જવાના. બધાને બોલતા નથી આવડતું. બધાની પાસે, ખેડૂતની પાસે પોતાની પાસે બી મોઢું છે, બધાને બોલતા આવડે છે, પણ કોઈની ઉપર ખોટા આરોપ ક્યારેય ના લગાવાય. આ વાર્તાઓ તમે અત્યારે છે ને બનાવી છે ને જાત જાતની, એટલે તમે ખુદ ફસાઈ ગયા છો. અત્યારે હું તમારા માટે વાર્તાઓ બનાવવા માંડું તો તમારી ક્રેડિબિલિટી આટલી પણ ના રહે, 0 થઈ જાય. આપણે તમારી જેમ ખોટી વાર્તાઓ મારે બનાવી નથી, નહીંતર તમારી જેમ હમણાં જ બનાવવા માંડું કે જગદીશભાઈ તો આવા છે ને તેવા છે ને ફલાણા છે ને ઢીમકાણા છે, તો તમારી ક્રેડિબિલિટી 0 થઈ જાય. પણ તમારા જેવી પત્રકારિતા કે તમારા જેવા કાંડ કે તમારા જેવા પાપ અમારે કરવા નથી. બિચારા મહેશગીરીજી મહારાજની વાહે પડી ગયા હતા, ભયંકર. પછી સત્તાધારવાળાની વાહે પડી ગયા હતા. જાત જાતનું આવું બધું ચાલતું જાય, કારણ કે ત્યાંથી તો મળે નહીં પૈસા, એટલે આ બધું બોલ્યા કરે. બાકી ત્યાં ઉદ્યોગપતિઓનું કેટલું હશે. રાજકોટમાં જ છે ને, ગોંડલમાં છે, રાજકોટમાં છે, તો કેટલો એ કાંડ કેટલીય જાતના હોય. પણ એ બધામાં ચૂપ રહેવાના કે પછી એમ કહી દે કે જો આવી સ્ટોરી અમારે કાલે બતાવવાની છે, શું કરવાનું છે આપણે, આમ કહી દે એટલે પેલો તરત કે આપણે શું કરવાનું હોય, લઈ લો તમારો ભાગ, તમારો હિસ્સો લઈ લો, એટલે વાર્તા પતી જાય. આવી રીતે આ હરામખોરો એમની હેડલાઇનો ચલાવતા હોય છે. આ નીચ કક્ષાના હવે સુધરી જાય તો સારી વાત છે, ના સુધરે તો બી આપણે તો કોઈ સમજે કે ના સમજે, આપણે આપણી ફરજ બજાવવાની છે. ચાલો ત્યારે, રામ રામ દોસ્તો.